અને તે ચર્ચા સભાના વાર્ષિક મહોત્સવને એ જ અભિગમથી અમે ગોસ્વામી બાળકો જ નહીં, તમે ફક્ત વૈષ્ણવો જ નહીં, પણ આપણે સહુ પુષ્ટિ માર્ગીઓ મળીને ઉજવીએ તેની કડીના રૂપે હવે આપણે નવરત્નનું થોડુંક ઓર સઘન સ્વાધ્યાય કરીશું. આજે એક પત્રિકા છે, જે લોકોને રાખવી હોય તે લોકો રાખે હાથમાં. નવરત્નના શ્લોકોનો અન્વય કરીને દરેક જે શબ્દોના અન્વય પછી જે વાક્ય રચના થાય છે તે વાક્ય રચનાના ઘટક કયા કયા ઉપાદાનો છે તેને જુદી જુદી રીતે જુદા ટાઈપમાં આમાં દર્શાવવામાં આવ્યા છે. ક્યાંક ટાઈપને કન્ડેન્સ એટલે સઘન કરી દીધી છે, ક્યાંક કોઈક ટાઈપ ફેસના નીચે અંડરલાઇન કરી છે, કોઈક ટાઈપને ત્રાંસી કરી છે, કોઈક ટાઈપને સીધી રહેવા દીધી છે, કોઈક ટાઈપના ઉપર એટલે અક્ષરોના ઉપર બ્રેકેટ આપવામાં આવ્યા છે અને એક બોક્સ બ્રેકેટ સાઈડમાં આપવામાં આવ્યા છે. એટલે જે વાક્યના ઘટક જુદા જુદા અંગો છે તેને આપણે સરખી રીતે સમજીએ. આજે થોડાક આપણા કોણ જાણે કેમ હું કદાચ આવવામાં વિલંબ મને થઈ ગયું, કેમ થયું ખબર ન પડી, પણ થોડાક આજે આપણે લેટ છીએ. એટલે આજે તમે રાખો, આ પસ્તી માટે કાલે ફેંકી નહીં દેતા, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે કહી રહ્યો છું કે ફેંકી નહીં દેતા પસ્તીમાં. મોટે ભાગે આજે કદાચ શરૂ થઈ શકશે તો આ શરૂ કરીશ, નહીં તો કાલે તો આ આપણે કરીશું જ. આને સમજતા પહેલા અમુક જે મુખ્ય મુદ્દાઓ છે નવરત્નના ઉપદેશના પાછળના, તે મુદ્દાઓને આપણે સમજવા પડશે સરખી રીતે. અને સૌથી પહેલો મુદ્દો નવરત્નની બાબતમાં એ છે કે નવરત્ન એક ષોડશ ગ્રંથમાંનો એક ગ્રંથ છે. ષોડશ ગ્રંથ, આપણે પુષ્ટિમાર્ગી છીએ અને આપણા પુષ્ટિમાર્ગીની જો કોઈ આચાર સંહિતા હોય પુષ્ટિમાર્ગી તરીકેની, તેનો આચાર સંહિતાનો પ્રથમ ઉપદેશ એટલે પ્રાથમિક ઉપદેશ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથો દ્વારા કર્યો. આ સિવાયના પણ કેટલાક આચાર સંહિતા રૂપ ગ્રંથો મહાપ્રભુજીના છે. અને દેખીતી રીતે જે મહાપ્રભુજી ગ્રંથ, જે ઉપદેશ મહાપ્રભુજી પોતે ન આપી શકે તે ઉપદેશ શ્રી ગોસાઈજીએ આપ્યા છે. તેવા પણ અમુક ગ્રંથો છે ષોડશ ગ્રંથ સિવાયના. એટલા જ માટે હવે અમે એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે. લગભગ 22 ગ્રંથોનો એક વોલ્યુમ પ્રકાશિત કરવા અમે જઈ રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી જ્યારે કૃપા કરશે ત્યારે બહાર આવી જશે ચોક્કસ. પણ એ આ બધા જ ગ્રંથો જે આપણી આચાર સંહિતાને આપણને સમજાવે છે તેવા ગ્રંથો છે. પણ એમાં શ્રી ગુસાઈજીએ રચેલા સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્ફુરત્કૃષ્ણ પ્રેમામૃત, શ્રી મહાપ્રભુજીએ રચેલા ગ્રંથો પૈકી પંચશ્લોકી, શિક્ષાશ્લોકી અને સર્વનિર્ણયનો સાધન પ્રકરણ,
એવા ગ્રંથો અને મંગલાચરણ એવા ગ્રંથોનો એમાં સમાવેશ કરીને લગભગ 22 ગ્રંથોની એક આપણી આચાર સંહિતાનું પ્રકાશન કરીશું અમે નિકટના ભવિષ્યમાં જ. પણ હાલ પૂરતું જે આપણે સમજવાની આવશ્યકતા છે તે એક 16 ગ્રંથ એ આપણી સૌથી પહેલી આચાર સંહિતા છે. 16 ગ્રંથના ઉપદેશથી આપણે છૂટા પડ્યા, કોઈક બીજા માર્ગ ઉપર ભટકી ગયા, પછી સમજી જાઓ કે પુષ્ટિ માર્ગ ઉપર તમે નથી ચાલી રહ્યા. 16 ગ્રંથને સમજો, જે રીતે સમજો એ પ્રકારમાં કોઈ વિપ્રતિપત્તિ હોઈ શકે નહીં. બાળકોથી સમજો, પોતે વાંચીને સમજો, ચર્ચા કરીને સમજો, અનુવાદથી સમજો, બશર્તે અનુવાદ સાચો હોય તો કોઈ વાંધા જેવી વાત જ હોતી નથી. તેથી શ્રી ગુસાઈજીએ અહીંયા નવરત્નના ગ્રંથના અંતમાં એક બહુ સૂચક વાત આપણને કહી છે અને તે દરેક પુષ્ટિમાર્ગીએ ખ્યાલ રાખવા જેવી છે. શ્રોતાએ તો ખરી જ, પણ જે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંતોને ઉપદેશ કરવા માગે છે તેમને સવિશેષ. અને તે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમિદમુચ્યતે અંધસ્ય સૂર્યૈવ તદ વિમુખસ્ય નાત્ર અર્થિતા. જે પુષ્ટિ માર્ગ ઉપર પ્રવૃત્ત થયો છે, જે પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા માગે છે, પુષ્ટિ માર્ગે પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમિદમુચ્યતે. આજે કાંઈ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે તે પુષ્ટિ માર્ગ ઉપર પોતાના દ્રઢ કદમ, દ્રઢ ડગલા ભરી શકે તેના માટે આપવામાં આવેલો આ ઉપદેશ છે. અંધસ્ય સૂર્યૈવ, આંધળા માણસને સૂર્ય ઉગે કે આથમે તેનાથી કશો ફરક નથી પડતો. એમ જે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, પુષ્ટિ માર્ગથી વિમુખ છે તેના માટે નવરત્નમાં ચિંતા કરવી કે ન કરવી તેની બાબતમાં કશું જ કહેવામાં આવ્યું નથી. જે પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા માગે છે તેને જે ચિંતા થઈ રહી છે તેના ચિંતાનો નિરાકરણનો અહીંયા ઉપદેશ છે. આપણે છોકરી નથી મળતી, બાયરી નથી મળતી, પરીક્ષામાં પાસ થવું છે, ધંધો નથી ચાલતો અને ચિંતા કાપીના કાર્ય નિવેદિતાત્મવિક કદાપિથી કરશો તો ભગવાન તમારી લૌકિકી ગતિ જ કરવાનો છે. એક વાત સાચી સમજીને રાખો. કેમ કે એ ચિંતાનો આ નવરત્ન ગ્રંથમાં કંઈ કશું લેવા દેવાના સંબંધ નથી. તદ વિમુખસ્ય નાત્ર અર્થિતા, અહીંયા એને કંઈક ઉદ્દેશીને કહેવામાં આવી રહ્યું નથી. એ વાત આપણે સૌથી પહેલી, ચાહો તો લખીને સ્પષ્ટ કરી લો, તમારા હાથમાં કાગળ છે, ચાહે તો મનમાં કોતરી લો, પણ એ વાત સૌથી પહેલો મુદ્દો છે તે દરેકે સમજવું જોઈએ. આજે આપણે પુષ્ટિમાર્ગી ગ્રંથોના આ જે જમાનો એવો વિચિત્ર આવી ગયો છે ને કે મને બીક લાગે છે કે થોડાક દિવસમાં કોઈકને ચિંતા થતી હશે તો નવરત્ન મહાયાગ થવા માંડશે. ચિંતા કાપીના કાર્ય નિવેદિતાત્મવિક કદાપી સ્વાહા ભગવાન અપી પુષ્ટિસ્થો સ્વાહા ન કરીષ્યતિ નિવેદન ચ લૌકિકિં ગતિમ સ્વાહા. કરી દો સ્વાહા બધું. તે અહીંયા નથી કહેવામાં આવી રહ્યું ભાઈ સાહેબ સ્વાહા સ્વાહા. આ તે સિદ્ધાંત નથી કહેવામાં આવી રહી, તે ચિંતાની બાબતમાં અહીંયા કશું નથી કહેવામાં આવી રહ્યું. એટલે સૌથી પહેલા એ વાત આપણા હૃદયમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ કે આ સ્વાહાકાર જે આપણે કરી રહ્યા છે તેનો પુષ્ટિ માર્ગ સાથે કશું લેવા દેવાનો સંબંધ નથી. એ મર્યાદા માર્ગી પ્રણાલી છે. આપણે મર્યાદા માર્ગમાં પણ અનુસરવાનું છે. એવું નથી કે પુષ્ટિ માર્ગી થયા એટલે સૈયા ભય કુતવાલ અબડર કાહે કા બધી મર્યાદાને તોડી દો તેનું નામ પુષ્ટિ. એવી ખોટી ભ્રમણામાં નહીં રહેતા. પણ મર્યાદા અને પુષ્ટિનો ભેલસેલ નહીં કરો. દરેકને તેની સચ્ચાઈમાં અનુસરવું તે એક સૌથી પહેલી આવશ્યકતા નવરત્ન કે કોઈ પણ 16 ગ્રંથને સમજતા પહેલા સમજી લેવાની બહુ તાતી જરૂરિયાત છે. તે સિવાય એક વાત સમજો કે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં પોતાના બીજા ઉપદેશને બાલબોધ કહ્યો. જો કે તે સિવાય
ના બીજા 15 ગ્રંથોમાં કોઈ એવો શબ્દ મહાપ્રભુજીએ વાપર્યો નથી. પણ બીજા ઉપદેશને બાલબોધ કયો, તેથી કાંઈક આપણને હિન્ટ, કોઈક સૂચન આમાંથી મેળવવું હોય તો આપણે એવી રીતે પણ મેળવી શકીએ. જેમ આ શરીર, શારીરિક વિકાસ, માનસિક વિકાસ એક બાળકનો પરિવારમાં, સમાજમાં જે રીતે થાય છે, તે બધાને અનુલક્ષીને બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, કિશોરાવસ્થા, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવી 6 જાતની લગભગ અવસ્થાઓ સ્વીકારવામાં આવે છે. તો ક્યારેક ષોડશ ગ્રંથને, માના બીજા ઉપદેશને બાલબોધ કયો, તો એ હિસાબે પણ આપણને ષોડશ ગ્રંથને થોડીક જોવાની દૃષ્ટિ કેળવવી જોઈએ કે યમુનાષ્ટક અને જે બાલબોધ છે અને સિદ્ધાંત મુક્તાવલી છે, તે આપણા માટે બાલબોધ એટલે બાલોપદેશ છે. બાલ્યાવસ્થાનો પુષ્ટિમાર્ગી દૃષ્ટિથી, એટલે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની સમજ, પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ શરણાગતિને જીવવા માટેનો આપણો અભિગમ, તેની નિષ્ઠા, શ્રદ્ધામાં જે બાલ્યાવસ્થા છે, તે બાલ્યાવસ્થાને ઉદ્દેશીને આપવામાં આવેલા આ 3 ઉપદેશો છે: યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી. તે પછી આવે છે કુમારાવસ્થા. કુમારાવસ્થાનો ભેદ અને બાલ્યાવસ્થાનો ભેદ આપણે સંક્ષેપમાં એવી રીતે સમજી શકીએ કે જે ચાલી ન શકતો હોય પોતાના પગલે, તે બાલ, અને જે ચાલવા માંડે, થોડા ડગુમગુ પગલાં પડતા હોય એમાં વાંધો નહીં, પણ ચાલવા માંડે તો પછી કુમાર.